शशाङ्कधारिणम् आनन्दताण्डवसमुदितप्रभाकरम् दिग्धन्ति नर्तनभरितं दिगम्बरम् नाट्येश्वरं शरणमहं प्रभुं हरम्। सिमटा तेरी डमरू में लय बसा नटराज तू महादेव मेरा तेरी गति से जग धड़क उठा जलजटा कल्पित गंगधारिणम् भुजंगमालाल सहृदय विभूषितम् शुभचन्द्रं नटराजं प्रणमामि निरन्तरम्। तेरा तांडव प्रज्वलित अग्नि अधर्म को क्षण में हर जाए तेरी पग ध्वनि शिव शंकर जन्म मरण का रहस्य सुनाए दिव्यताल वाद्य मनोरंजितं विभो चंद्रशेखरं त्रिनयनं सुरार्चितम् अनंत भूपालित चराचरं हरं नटराजा शरणं प्रपद्ये। डमरू की ध्वनि से पैदा संसार तेरा हरनाद शिव तेरे नर्तन से जग में सृष्टि का होता सतत विकास त्वदीय तांडवं भवभीतिनाशनम् त्वदीय विग्रहं शमदायकं विभो त्वद्भक्ति सेवया हि मुच्यते जनः नटराजाय नमो नमः शिवाय नटराजाय नमो नमः शिवाय नटराजाय नमो नमः शिवाय। નમસ્તે થેન્ક યુ આખા ઓડિયન્સમાં એક જણ હાજર છે એવું લાગે છે આઈ લવ યુ ઓડિયન્સ તમારે તમારી હાજરી પુરાવી પડે અને તાળીઓ એક જ પરિણામ એવું છે કે જે તમે એકદમ તાળીઓના ગડગડાટથી હોલ છલકાવી દો એ અનિવાર્ય છે 1 2 3 જે કોઈ તાળી નથી પાડતું એ લોકોના મોબાઈલ 2 દિવસ માટે હેક થઈ જશે એટલે હવે ફરી વખત તાળી પાડો થેન્ક યુ વેરી મચ તમે સૌ અહીંયા શેને માટે આવ્યા છો એ જાણો જ છો તમને નિમંત્રણ આપવામાં આવ્યું છે એવા તમે સગા વાલા અને સ્નેહીજનો છો તો અહીંયા આવીને આ 2-2.5 કલાકનું એક જ કામ છે આપણું કર્તવ્ય છે કે બંને દીકરીઓને માત્ર ને માત્ર તાળીઓથી વધાવવી એ લોકોની દરેક કૃતિ એ લોકોનો પ્રવેશ થાય અને પછી એ લોકો એક્ઝિટ કરે એ દરમિયાન પણ તમે જેટલી તાળીઓ પાડશો ને એટલું ગુણાકારમાં એ દીકરીઓનો આત્મવિશ્વાસ બુલંદ થશે અને હવે તમારા હાથમાં છે એટલે કે તમારી તાળીના હાથમાં છે એટલે કે તમારા સ્વભાવના હાથમાં છે એટલે કે તમારી વૃત્તિના હાથમાં છે એટલે કે તમારી સર્જન શક્તિનો આધાર છે લવ યુ ઓડિયન્સ જોરદાર
હું સમજી શકું છું કે ફોટોગ્રાફર ભાઈ અથવા વિડીયોગ્રાફર ભાઈને આ જ જગ્યા અનુકૂળ આવી હશે. બાકી તમારે એકને કારણે બધા ઓડિયન્સને દેખાતું બંધ થશે સાહેબ. એટલે કાં તો તમે જગ્યા બદલો. ઓડિયન્સ માટે કાર્યક્રમ ઓડિયન્સ માટેનો પણ એટલો જ મહત્ત્વનો છે. અને મને એવું લાગે છે કે તમે સારા માણસ છો, ક્રિએટિવ પર્સન છો, પણ તમે નડવાના તો ખરા. નહીં નડો એવું તમે નક્કી ના કરો, પાછળનું નક્કી કરે. પણ એ નહીં સ્વીકારે, નહીં સમજે એવું નક્કી થઈ ગયું. ઓકે, થેન્ક યુ વેરી મચ સાહેબ. ભગવાન આપને પ્રબળ ઈચ્છાધારી બનાવે. યસ. તો શ્રીજા, શ્રીજા હવે તાળી પાડજો. 5મા ધોરણમાં ભણે છે હજી. હીર 6ઠ્ઠા ધોરણમાં ભણે છે હજી. પણ બંને જણા જ્યારે સ્ટેજ ઉપર આવશે અને એ જે કંઈ શીખ્યા છે એ તમે જોજો. જોવાની મજા એટલા માટે આવશે કે બંને જણા જાણે એક જ શરીર, બે જુદા પણ એક જ કલાકાર હોય એવું તમને પ્રતીત થશે. કારણ કે એમના ગુરુજનોની એમની પાછળની સાધના છે. તમને સૌને અહીંયા આમંત્રિત કર્યા છે એનું કારણ એ છે કે કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર, જેણે 1960માં નૃત્ય ભારતીની સ્થાપના કરી. કેટલી દીકરીઓથી ખબર છે? માત્ર 2 દીકરીઓથી. 1960માં 2 દીકરીઓથી એમણે નૃત્ય ભારતીની સ્થાપના કરી. એમની પાસે કેટલી ધીરજ હશે, એમની પાસે કેટલું અદ્ભુત દીર્ઘ દ્રષ્ટિ હશે કે એમને ખબર હતી કે 66 વર્ષ પછી પણ નૃત્ય ભારતીના ડંકા અજરામર રહેવાના છે. 48,000થી વધારે દીકરીઓએ નૃત્યના સંસ્કાર લીધા. લગાવ તાલી. ઇલાક્ષીબેન બહુ સરસ રીતે આ દરેકે દરેક કૃતિને ઘર ઘર સુધી પહોંચાડવાનો એક અભિરત પ્રયત્ન કર્યો અને લોકચાહના મેળવી. કેવી રીતે? તો જાણીતા કવિઓ, જાણીતા સાહિત્યકારો, તમારી કલ્પના બહાર, નરસિંહ, મીરા, દયારામ, આ બધાના પદ લઈ અને એમણે કોરિયોગ્રાફી કરી. મૂળ તો આ મંદિરની પરંપરા, કર્ણાટકી સંગીત, પણ એ કદાચ આપણને એની ભાષા ન સમજાય. અને આપણે ગુજરાતીઓ છે, જે ન સમજાય એનાથી તરત વિમુખ થઈએ, એ આપણા લોહીમાં છે. એટલે જ ઇલાક્ષીબેને એવો પ્રારંભ કર્યો કે ગુજરાતી લોકોના ઘરમાં ગુજરાતી જ સમજાય, એના ઉપર આખી નૃત્ય ભારતીની કોરિયોગ્રાફી શરૂ થઈ. ત્યારબાદ ગુરુ શ્રી ચંદનભાઈ ઠાકોર અને શ્રીમતી નિરાલીબેન ઠાકોર, એમણે આ ધુરા સંભાળી. અને અકલ્પ્ય સાહેબ, એટલા બધા પુરસ્કાર, એટલા બધા એમને સન્માન મળ્યા. આજે પણ તમે મોદી સાહેબના કોઈ પણ કાર્યક્રમની વાત સાંભળો, ખાલી સાંભળો. વાઇબ્રન્ટ હોય, કાઇટ ફેસ્ટિવલ હોય, નવરાત્રિ હોય, આઝાદ દિવસ હોય, સ્વતંત્ર દિવસ હોય, તમે જુઓ સાહેબ, પહેલી કૃતિ માત્ર ને માત્ર નૃત્ય ભારતીની હોય. આ બહુ મહત્વની છે. જેણે પણ પહેલી તાળી પાડી એની સમજણને 100 સલામ. અને હજી પણ જે તાળી પાડવામાં રહી ગયા છે, એ લોકો પાડશે, એ લોકોને પણ 1000 સલામ. લગાવ તાળીઓ. તાળીઓ માટે જ આયા છે યાર. મૂકો ને પર્સ કોના ખોળામાં છે? ચલો લાવો, મને આપી દો. શું શું છે એમાં? મૂકી દો પર્સ નીચે, મૂકી દો મોબાઈલ નીચે, મૂકી દો. તાળી પાડવાનું આખું પ્રયોજન. ભાઈ અજવાળું આપો ઓડિયન્સમાં. એ બાત 1 2 3 નથી. લાઇટવાળા માનતા નથી. મારું ઘરમાં મારી વહુએ નથી માનતી. મજા એની છે કે તમારા આવાથી આટલા બધા છો તો એટલી ટેટે તાળી પાડો છો. નાનકડી બચુકડી તાળી. લગાવ જોરદાર તાળી. એ બાત. તમને કેમ રસ નથી? આવશે તો પાછળથી આગળ. તાળી કેમ ના પાડી? તાળી પાડો પહેલા. મૂકો મોબાઈલ બાજુમાં. સજી ધજીને આવેલી બહેનો, સજી ધજીને આવેલી મમ્મીઓ, જોરદાર. ભાઈ હીર
ડૉક્ટર જયકૃષ્ણ સોનીની દીકરી. અને જયકૃષ્ણનું નામ એટલે હિંમતનગરમાં પહેલી હરોળમાં લેવાતું ગૌરવ સાથે નામ આરોગ્યમ ઓર્થોપેડિક સેન્ટર ક્લિનિક. અને એમના ધર્મપત્ની હની. આમ બંને જણને પતિ પત્ની કહેતા પણ મને થોડોક સંકોચ થાય છે. એટલા બધા નાના છે, મોડેથી દેખાવથી એટલા બધા, આપણને એમ લાગે કે આ લોકોની અટકી ગયેલી ઉંમર છે, વધતી જ નથી. અને બંને જણે, બંને માતાઓ અને બંને પિતાઓ જે તૈયાર થઈને આવ્યા છે ને, આપણને એમ લાગે લગ્ન કરીને તરત આવ્યા છે અહીંયા. એ વાત ચાલો, ઘણી બધી સમજણ છે. યસ યસ, આ જે ધીમો ધીમો તાલ છે મારા માટે છે. દાદા અશોકભાઈ, ક્યાં બાત, બોલો, તમે નથી લાગતા દાદા. દાદા જો યાર, તમે જોરદાર. સુલક્ષણાબેન, ક્યાં બાત હે, જોરદાર. એક્ઝેક્ટ ઝેરોક્સ કોપી છે તમારી. હની, નાના જીતેન્દ્રજી, લવ યુ, ક્યાં બાત હે. દેખ કરેલો માણસ છો, સવારથી ખડે પગે. જીતેન્દ્રભાઈ, આઈ લવ યુ, તમને માટે સ્પેશિયલ લવ યુ. અને જ્યોતિબેન, ક્યાં વાત હે જ્યોતિબેન, નમસ્તે. બોલો, સાસુ જેવી વહુ લાગે એના જેવી ઉત્તમ બીજી કઈ વાત હોય. જોરદાર તાલિયા હો જાય, ये बात. અને એક ખાસ મુખ્ય મહેમાન તરીકે અહીંયા બે જણા આવ્યા છે. એ બંને માટે ખૂબ તાળી એટલે પાડવી પડશે કે બંને બહુ મુખ્ય મહેમાન છે. એકનું નામ છે પ્રથાજી. પ્રથાજી, નમસ્તે. તમે અહીં આવ્યા છો એ અમારું સૌભાગ્ય છે. થેન્ક યુ વેરી મચ. અને બીજા છે દ્વિજાજી. દ્વિજાજી, મેડમ દ્વિજા. મેડમ દ્વિજા ક્યાં છો? ઓ મેડમ દ્વિજા, નમસ્તે. તમે પણ આજના મુખ્ય મહેમાન છો. થેન્ક યુ વેરી. હાય દ્વિજા, હાય. જીગરભાઈ જોશી, અંજલિજી, નમસ્તે. ખૂબ સુંદર લાગો છો બંને જણા. નૈના જોશી, નીતિન નાનાજી, ક્યાં છો? ક્યાં વાત હે, વાહ. અને હિનાજી, ક્યાં બાત હે, નમસ્તે. અને ખાસ ડૉક્ટર તેજસ જોશી, આપ ક્યાં બેઠા છો? ક્યાં બાત હે તેજસભાઈ, તમે પણ ખાસી નાની ઉંમરના છો, જોરદાર. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. આ કાર્યક્રમ નથી, પ્રથમ રંગમંચ પ્રવેશ છે બંને દીકરીઓનો. 5-5, 7-7 વર્ષની મહેનત પછી પહેલી વખત રંગમંચ ઉપર આવવાની તક મળે એ પરીક્ષા સ્વરૂપે હોય. અને ઇલાક્ષબેન હંમેશા ઈચ્છતા કે પ્રથમ રંગમંચ પ્રવેશ વખતે માત્ર ને માત્ર દીકરીઓના, માત્ર ને માત્ર પરિવારજનો હોવા જોઈએ, જેથી કરીને તાળીથી એને પ્રોત્સાહિત કરે અને એનું કોન્ફિડન્સ બળવત્તર કરે. તો આ મજા છે, આ આપણા સૌની મજા છે. હવે હું બોલી લઉં એ પછી તાળી પાડજો. સૌ પ્રથમ અહીંયા મહાદેવજીનો પરિવાર નૃત્ય કરશે, જે તમને નરી આંખે નહીં દેખાય, એ અનુભવવાની વાત છે. એ નૃત્ય કરીને ખૂણે ખૂણે એવા આશીર્વાદ આપશે કે બંને દીકરીઓની પરીક્ષા સુપેરે પાર પડે. અને ત્યાર પછી ગણેશ વંદના, રાગ મોહનમ, તાલ આદિ. દેવાધિદેવ મહાદેવના દીકરા ગણપતિ ગજાનન મહારાજ. કોઈ પણ મંગલ કાર્યમાં પ્રથમ નામ એમનું જ લેવું પડે. માતા પાર્વતીના દીકરા એકદંતા ગણપતિ, રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશ અને લક્ષ અને લાભના પિતા ગણેશ. હે ગણેશ, હે શિવજીના પરિવાર, આ બંને દીકરીઓને એવા આશીર્વાદ આપજો કે આખું ઓડિયન્સ એમના રંગમંચ પ્રવેશથી પ્રભાવિત થઈ જાય. જોરદાર તાલી પાડજો બંને દીકરીઓને માટે. થેન્ક યુ વેરી મચ. આઈ લવ યુ એવરીબડી.
Jump,
jam no tatanaka jam 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 no tatanaka jam 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 no tatanaka jam 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 no tatanaka jam 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 no tatanaka jam 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 no tatanaka jam 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 no tatanaka jam 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 no tatanaka jam 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 no tatanaka jam 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 no tatanaka jam 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 no tatanaka jam 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 no tatanaka jam takita dikini tom tom takita dikini tom tom takita dikini tom tom समुद्र वसने देवी पर्वत स्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पाद स्पर्श क्षमस्व मे एकदन्तं महाकायं तप्तकाञ्चन समीपं लम्बोदरं विशालक्षं वन्देऽहं गणनायकम् गाइए गणपति जगवंदन 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 शंकर सुवन भवानी नंदन शंकर सुवन भवानी नंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन सिद्धि सदन गज बदन विनायक कृपा सिंधु सुंदर सब रायक गाइए गणपति जगवंदन मोदक प्रिय मुद मंगल गाता विद्या वागी दे बुद्धि विधाता मोदक प्रिय मुद मंगल गाता विद्या वागी दे बुद्धि विधाता गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन मांगत तुलसी दास कर जोड़ी बसे राम सिय मानस मोरी मांगत तुलसीदास तुलसीदास
गाहिए गणपति जगवंदन नर्तन गणपति जगवंदन गणपति जगवंदन વાહ, બરાબર તમે બંને દીકરીઓને વધાવી એના માટે તમને થેન્ક યુ વેરી મચ. તેજસ્વી, મારું એવું માનવું છે કે હિંમતનગર અથવા તો આસપાસના જે કંઈ નાના નાના તાલુકા ગામ છે ત્યાં જે શિક્ષણ વ્યવસ્થા હશે તેમાં છોકરાઓને સંતોષ નહીં થતો હોય, છોકરીઓને સંતોષ નહીં થતો હોય, એટલે જ કદાચ આખું જીગરભાઈએ ટ્યુશન ક્લાસીસ કરી અને પોતાનું કર્તવ્ય, હું સાચું બોલું છું કે ગપ્પુ મારી ભાઈ સાચું છે ને? આ તો હરખાતા નથી તમે યાર. આટલી મોટી તમારા માટે મેં વાત કરી વગર વિચારે કરી હશે. વિદ્યાનું આખું અભિયાન તમે જે ચલાવી રહ્યા છો, આઈ લવ યુ, થેન્ક યુ વેરી મચ. હવે ભલે અંધારું હોય ઓડિયન્સમાં, પણ મને સાબરકાંઠાનું એક સાહિત્ય રત્ન મારી આંખે ચડી ગયું છે. ડૉક્ટર જોશી સાહેબ અહીંયા બેઠા છે. જોશી સાહેબ નમસ્તે, આપ આવ્યા છો ને? હાથ તો ઊંચો કરો, મને ભલે ના દેખાય. આવ્યા છો ને સાહેબ? હા, એ રે એ બાત, લવ યુ સરજી. ઘણા બધા વર્ષે એમને મળવાનો મને મોકો મળ્યો. યસ સર. તો હવે જે બંને દીકરીઓ પ્રસ્તુત કરશે એ કહેવાય અલારીપુ. મેં તમને આગળ કહ્યું એમ દક્ષિણ ભારતની આ પારંપરિક નર્તન કલા મૂળ તો મંદિરોમાં થાય અને ત્યાંથી ધીમે ધીમે રંગમંચ સુધી લાવવામાં અનેક ગુરુજનોએ મહેનત કરી, કોશિશ કરી અને અહીં સુધી આવ્યું. તાલ તિશ્રમમાં અલારીપુ, શુદ્ધ શૈલીમાં અલારીપુ, પુષ્પનું ખીલવું એ અલારીપુ, પ્રત્યેક અંગને નૃત્યમાં ખીલવવું એ અલારીપુ, નૃત્ય શિષ્યાઓનું, નૃત્ય પુષ્પ આરાધ્ય દેવ નટરાજને સમર્પણ કરવું તે અલારીપુ. બંને દીકરીઓ જે પ્રસ્તુત કરશે તે અલારીપુ. તમારી તાળીઓના ગડગડાટ એને વધાવી લેશે એ અલારીપુ. અલારીપુ. தடன் குதக்க ததிகின தொம் தம் தெஹி தெஹி தத் தம் கிட்டதக்க தம் தெஹி தெஹி தத் தம் கிட்டதக்க தம் தெத் தம் கிட்டதக்க தெஹி தா தெஹி கிட்டதக்க தம் தெத் தம் கிட்டதக்க தெஹி தா தெஹி கிட்டதக்க தம் தெத் தம் தெஹி தத் தெஹி 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 தம் தெத் தா தெஹி தத் தெஹி தம் தெத் தா தெஹி தத் தெஹி தம் தெத் தம் தெஹி தத் தெஹி தம் தெத் தம் தெஹி தத் தெஹி தம் தெத் தா தெஹி தத் தெஹி தம் தெத் தா தெஹி தத் தெஹி தம் தெத் தம் கிட்டதக்க தெஹி தா தெஹி கிட்டதக்க தம் தெத் தம் கிட்டதக்க தெஹி தா தெஹி கிட்டதக்க தம் தெத் தம் தெஹி தத் தெஹி 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 தம் தெத் தா தெஹி தத் தெஹி தம் தெத் தா தெஹி தத் தெஹி தம் தெத் தம் தெஹி தத் தெஹி தம் தெத் தம் தெஹி தத் தெஹி தம் தெத் தா தெஹி தத் தெஹி தம் தெத் தா தெஹி தத் தெஹி தம் தெத் தம் 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 தெஹி தத் தெஹி தம் தெத்
de dum de tate dum de dum de tate dum de dum get the gate dum de get the gate dum de dum get the gate dum de get the gate dum de dum de tate dum de dum de tate dum de dum de tate dum de dum te ta te tam de ta 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 te ta te tam de tam 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 te ta te tam de ta 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 te ta te ta hat jum tari ta jum tadi jagu tadi ta tadi kina tom tak tadi kina tom tak tigu tadi kina tom tom durgur tak 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 kanam gu tak tadi kina tom tat tei tei ta tom kita tak ta tei tei ta tom kita tak ta tei tei ta tom વેરી મચ ઓડિયન્સ. તમારાથી પણ હું અભિભૂત એટલા માટે છું કે તમે સરસ રીતે બિરદાવો છો. મારી મહેનત તમે ખાસી ઓછી કરી કાઢી છે. થેન્ક યુ સો મચ. જતિસ્વરમ. આઈ લવ યુ ઓડિયન્સ. જોરદાર. ગુરુશ્રી ચંદન ઠાકોર બહુ સરળતાથી તમને સમજાય એવી રીતે જતિસ્વરમ એટલે શું એ તમને બહુ જ સાદા સરળ શબ્દોમાં તમારા ગળે આમ શીરાની જેમ ઉતરી જાય એવી વાત. રાગ સાવેટી, તાલ રૂપક. હવે જતિ એટલે નૃત્યના બોલ, નૃત્યના બોલ, અને સ્વર એટલે કે સૂર. આ બંનેના સમન્વયથી જે રચાય તે જતિ સ્વરમ. બોલો, મોડે થઈ ગયું ને તમને? હે ને? સરળ છે, એકદમ સરળ અને એકદમ ઉત્તમ નૃત્ય શૈલી છે. બંને દીકરીઓ કરે છે પણ બહુ સરસ. મને તો એવું કહેવાનું મન થાય કે નાના અમથા હિંમતનગરમાં હવે તો ખાસું મોટું થવા માંડ્યું છે. તમે કલ્પના કરો કે નૃત્ય વિશેની સમજણ, નૃત્ય વિશેનો અભિગમ એ ગુરુશ્રી ચંદન ઠાકોર નિરાલીબેનનો કેવો હશે કે નૃત્ય ભારતીની અહીંયા પણ એક નાની અમથી સ્થાપના થાય, તક મળે આપણા ઉપાસનાબેનને, ઉપાસના મિહિર પટેલ. એમને 2018થી પોતાની શિવાર્ધના નામની એકેડમી શરૂ કરી. 2023થી તો આરંગેટ્રમ શરૂ થયા એમના. આ બહુ જ મોટી અને સરસ વાત છે. ઉપાસનાજી માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. એમને ગુરુશ્રી ચંદનજીના એવા આશીર્વાદ મળ્યા કે અહીંયા પણ એ પોતાની આ નૃત્યની પરંપરાને આગળ લઈ જઈ શકે. તો આ મોટું હૃદય, મોટું મન, આ એક કલાને માટે, કલાના બિરાદરો માટે, કલાને બિરદાવવાવાળા લોકો માટે બહુ મોટી વાત છે. અને તમે આવ્યા છો ને બિરદાવો છો. આઈ લવ યુ ઓડિયન્સ. જોરદાર, જબરદસ્ત. તો બંને દીકરીને જોઈએ જતિસ્વરમમાં. લવ યુ. હું જઉં ત્યાં સુધી તાળી પાડજો, એટલા માટે પાછા આવવાનું મન થઈ જાય છે. તમે એટલા બધા સારા છો ને, એવી તાળી પાડો કે હું આવું નહીં વચ્ચે. જોરદાર તાળી પાડો યાર, આવું તાળીઓ ના કરે. જોરદાર પાડો. આઈ લવ યુ ઓડિયન્સ. सा रि सधय पमगरि सा नीर सा रे म प धनि सा रि सधय पमगरि सा
दिमी तक दड़ तक दिमी तक तरी तक तक जम तरी तक ता जम तरी तक तई जम तरी ता जम तरी तई दड़ जम तरी तक तो तरी तक तो सा री सधय पम गरि सा नी ध सा रे म प गरि सा री सधय पम गरि सा नी ध सा रे म प गरि सा री सधय पम गरि सा नी ध सा रे म प गरि सा री सधय पम गरि सा नी ध सा रे म प गरि सा री सधय पम गरि सा नी ध सा रे म प गरि सा री सधय पम गरि सा नी ध सा रे म प गरि सा री सधय पम गरि सा Sorry.
વાહ વાહ, જોરદાર. સદીઓની સદીઓ વીતી ગઈ સાહેબ, પણ મિત્રતામાં કોઈનું ઉદાહરણ આપવું હોય તો જીતેન્દ્ર દાદા આજ સુધી કોઈ કરતા કોઈ નવું ઉદાહરણ મળ્યું જ નથી. કૃષ્ણ અને સુદામા સિવાય. કૃષ્ણ અને સુદામા, અતૂટ મિત્રતા, અખૂટ મિત્રતા. એ લોકો સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા અને સાંદીપનીજીનું અદ્ભુત શિક્ષણ હતું. જીવતરમાં ગણિત પાકા થાય ને એટલું બધું સરસ. દરેકે દરેક વિદ્યા એમને એવી શીખવતા કે જે જીવનમાં કામ આવે, જીવનના ઘડતરમાં કામ આવે. અને એ ઘડતર અને ચણતર એ કર્યું સાંદીપનીજીએ. અશ્વવિદ્યા, તરણ વિદ્યા, યજ્ઞ યાગાદી, ભિક્ષા કેવી રીતે માગવી, ભિક્ષા લાવીને એને રાંધવું કેવી રીતે, એ તમામ કળા એ બાળકોને શીખવતા. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, 12 માસ વિદ્યાર્થીઓએ જંગલમાં જવાનું, લાકડા વીણીને લાવવાના, ફૂલ ચૂંટીને લાવવાના, ફળ ચૂંટીને લાવવાના અને ગામમાં જઈ ઘેર ઘેર જઈ અને ભિક્ષા માગીને આવવાનું. અને સાથે બેસીને રાંધવાનું ને સાથે બેસીને જમવાનું, પ્રાર્થના કરવાની, શ્લોક બોલવાના. સમય વીતતો ગયો, સમય વીતતો ગયો, એવો વીતતો ગયો કે ભણી અને સૌ પોતપોતાને ઘેર ગયા. એવી રીતે સુદામાએ પોતાને ઘેર ગયા અને કૃષ્ણ પણ પોતાને ઘેર ગયા. પછી તો સમય એટલો બધો વીતી ગયો કે બધા મોટા થઈ ગયા. સુદામા વિશે તમે જાણો જ છો. એટલી ગરીબાઈ કે વાત ન પૂછો. એક દિવસ એમના પત્નીએ ખૂબ ગુસ્સે થઈને એમ કીધું કે જાઓ તમારા પેલા સોનાની નગરીમાં બિરાજમાન તમારા મિત્ર પાસે જાઓ, એને કહો કે આપણું દળદર ફીટે એવું કંઈક કરે, ચમત્કાર કરે. સુદામાને મનમાં થાય કે કંઈક લઈને તો જવું જોઈએ ને મિત્ર માટે. એટલે તાંદુલ કૃષ્ણને બહુ ભાવે. આટલી અમથી નાની અમથી પોટલી તાંદુલની ગોરાણીએ ભરી આપી, હાથમાં લીધી. શુક્લકડો સુદામા, જેવી હાથમાં જાણે પોટલી આવી ને તાંદુલની, એની સાથે એને એમ થયું કે આ મારો મિત્ર છે, મારો કૃષ્ણ. પોટલી લઈ અને કૃષ્ણ 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 ભત્તો દોડવા માંડ્યો. એક પગલું ભરે ત્યાં એ આખા ગામ પસાર થઈ જાય, બીજું ડગલું ભરે ત્યાં નદીઓ પાર થઈ જાય, ત્રીજે ડગલે તો પર્વતોના પર્વતો પાર થઈ ગયા. અને દોડતો હાંફતો સુદામા કૃષ્ણ 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 જપતો પહોંચ્યો સુદામા નગરી. આમ કરીને પહોંચ્યો અને જાણે કૃષ્ણ નગરી આવી ગઈ. સુદામા પોતાની નગરીમાંથી નીકળીને કૃષ્ણ નગરીમાં ક્યારે પ્રવેશ્યા એનું એને ભાન જ ના રહ્યું. એટલો બધો મિત્ર ભાવ. અને ત્યાં કૃષ્ણ પણ સુદામાની સુદામાનું કૃષ્ણ કૃષ્ણ સાંભળતા 70 કામ પડતા મૂકી નગરી ઉપર પહોંચી ગયા. અને સુદામાની રાહ જોતા ઉભા રહ્યા. ત્યાં તો સુદામો સામે દેખાયો. દોડતો છલાંગ ભરતો સુદામો કૃષ્ણને એવો વળગ્યો કે વાત ના પૂછો. જાણે સમય થંભી ગયો. બંને ભેરું એકબીજાને ભેટી અને એક શબ્દ બોલાયો નહીં મોઢામાંથી સુદામાના. અને સુદામાના હૈયાની વાત કૃષ્ણના હૈયામાં જાણે ઝેરોક્સ થઈ ગઈ હોય ને એમ ચોંટી ગઈ. કૃષ્ણે સુદામાના 2 હાથ પકડીને આમ સામે કર્યા કે સુદામાની આંખોમાં આંસુ જોયા. કૃષ્ણએ પોતાની હથેળીને આંખ નીચે આમ કરીને મૂકી કૃષ્ણએ, અને સુદામાનું આંસુ ધરતી સુધી ન જવા દીધું. હથેળીમાં લઈ અને આમ કરીને હથેળી ઊંચી કરી, જાણે ગોવર્ધન પર્વત ઉચકતો હોય આમ કરીને ઉચકી અને સુદામાનું બધું દળદર ફીટી ગયું. બંને વેરુઓ એટલા બધા રાજી થઈ ગયા. તાંદુલની પોટલી જેવી કૃષ્ણના હાથમાં આવી કે કૃષ્ણ તો ગાંડા અધીરા થઈ ગયા. 56 ભોગના બધા ધાન નેવે મૂક્યા અને પોટલી લઈ અને સુદામાને વાલ કરીને કે ચાલ અંદર ભેરું. પછી વાતો કરતા કે તને સાંભળે રહી એ દિવસ સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે ભણતા હતા ત્યારે પેલો દિવસ તને સાંભળે. મને કેમ વિસરે રે. એ દરેક વાત હૈયા સુધી પહોંચેલી હતી. કેમ વિસરાય? આજે પણ તમે જોજો તમારા હૈયામાં પણ આ વાત એકદમ જડિત થઈ જવાની છે. કારણ કે અહીંયા
અદ્ભુત રીતે લાઇટિંગ થશે. આ બંને દીકરીઓ પ્રસ્તુતિ કરશે. અહીંયાથી એવું સુંદર ગવાશે, એવા સુંદર વાદ્યવૃંદ હશે કે તમે ચકાચૌંધ થઈ જશો. થેન્ક યુ વેરી મચ ડાર્લિંગો, આઈ લવ યુ. એક ધાર્યું માણજો, એકાગ્ર થઈને માણજો બંને દીકરીઓને. કૃષ્ણ સુદામા. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. આપણે 2 મહિના સાથે રહ્યા તને સાંભળે રે, હજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે, હજી જમતા ત્રણે ભ્રાત મને કેમ વિસરે રે. આપણે સૂતા એક સાથ રે તને સાંભળે રે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે, હજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. ગુરુ આપણા ગામે ગયા તને સાંભળે રે, હજી જાંચવા કોઈ એક ભૂપ મને કેમ વિસરે રે. કામ ચિંધયું ગોરાણીએ તને સાંભળે રે, હજી લઈ આવો ને કાષ્ઠ મને કેમ વિસરે રે. આપણી વાદવદ્યા ત્રણે બાંધવા તને સાંભળે રે, હજી પાડ્યું મોટું ફળ મને કેમ વિસરે રે. ત્રણે ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે, હજી આવ્યા ભારે મેઘ મને કેમ વિસરે રે. શીતળ સમીર વાયો ઘણો તને સાંભળે રે, મારો તાજે ધ્રુજતો દેહ મને કેમ વિસરે રે. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે, ઘન વરસ્યો મૂષણધાર મને કેમ વિસરે રે. આકાશ અંધારે આવ્યું તને સાંભળે રે. થયા વીજળીના ચમકાર મને કેમ વિસરે રે, ગુરુ આપણા શોધવા નીકળ્યા તને સાંભળે રે, કહ્યું સ્ત્રીને કીધું કે મને કેમ વિસરે રે. આપણે રુદિયા સાથે ચાપિયા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. ગોરાણી ગાયો દોહતા તને સાંભળે રે. હતી દોણી માંગ્યાની તે મને કેમ વિસરે રે, ગુરુ પત્નીને ત્યારે જ્ઞાન થયું તને સાંભળે રે. તમને જાણ્યા જગત આધાર મને કેમ વિસરે રે. ગુરુ દક્ષિણામાં માંગ્યું તને સાંભળે રે. હાજી મૃત્યુ પામ્યો જે કુમાર મને કેમ વિસરે રે, મેં
સાગરમાં ઝંપલાવ્યો તને સાંભળે રે. હજી શોધા સપ્ત પાતાળ મને કેમ વિસરે રે. પંચજન્ય સામો આવ્યો તને સાંભળે રે. હજી દૈત્ય તણો આવ્યો કાળ મને કેમ વિસરે રે. તારી જમ તારી કે તક દિન દિન તક તારી કે તક તારી જમ તારી કે તક દિન દિન તક તારી કે તક તારી જમ તારી કે તક દિન દિન તક તારી કે તક તારી જમ તારી કે તક દિન દિન તક તારી કે તક તારી જમ તારી કે તક દિન દિન તક તારી કે તક તારી જમ તારી કે તક દિન દિન તક તારી કે તક તારી જમ તારી કે તક દિન દિન તક તારી કે તક પછી યમ ગૃહે હું ગયો તન સાંભળે રે. ત્યાં આવી મળ્યા યમરાજ મને કેમ વિસરે રે. પુત્ર ગોરાણીને સોંપ્યો તન સાંભળે રે. પછી ગયા વિદાય મને કેમ વિસરે રે. આપણે તે દિનથી જુદા થયા તને સાંભળે રે. હજી ફરી મળ્યા આજ મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલ્યા તને સાંભળે રે. હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલ્યા તને સાંભળે રે. હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલ્યા તને સાંભળે રે. હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. क्या बात है ऑडियंस, સાચે જ આનંદ થઈ ગયો ને. ક્યા બાત હે, ક્યા બાત હે. સાચી વાત છે તમારી. વન્સ મોર થઈ જ શકે જો આ કાર્યક્રમ હોય તો. આ તો પરીક્ષા છે દીકરીઓની. જોરદાર તાલીઓ તમે લગાવો ને એની સાથે જલસો. આઈ લવ યુ ઓડિયન્સ. તમારા ઓવારણા લેવાનું મન થઈ જાય. તમારી આમ પાસે આવી અને આમ કરીને માથેથી બલૈયા લેવાનું મન થાય. એટલું બધું સરસ ઓડિયન્સ છો તમે. લવ યુ, થેન્ક યુ સો મચ. તમે જુઓ, સુંદર લાઇટિંગ હોય, હે, આટલા બધા સુંદર વાદ્યવૃંદના ગુરુજનો હોય, કેવી સુંદર ગાયકી હોય, તો આપણને એમ થાય કે એ બધાના નામ પણ તમે જાણો અને એ લોકોએ એમના જીવનમાં જે કંઈ કર્યું છે ને એનો અંશ તમારા કાને પડે એ જરૂરી છે. અને એ પણ સન્માન છે. તમે જેમ તાળીઓથી સન્માનિત કરો છો ને એવી જ રીતે ગુરુજનોનું, એક એક ગુરુજનોનું સન્માન થતું જાય એમ એમ તમે તાળીઓના ગડગડાટથી વધાવજો. થેન્ક યુ વેરી મચ ઓડિયન્સ. આઈ લવ યુ ઓડિયન્સ. જોરદાર ઓડિયન્સ, જોરદાર ઓડિયન્સ. હિંમતનગરનું ઓડિયન્સ ખરેખર કાબિલે દાદ. સવારે પણ આટલા જ સમજણવાળા લોકો પ્રેક્ષક ગૃહમાં હતા અને અત્યારે પણ એટલી જ સમજણ સાથે આવેલા લોકો છો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. લવ યુ, લવ યુ, લવ યુ, લવ યુ. પાછળ આવી ગયા છે કોઈ બોલવાવાળા બેન? હા, તો મોટી તાળી પાડો ને હું જતો રહું. જે કરવાનું છે કરતા નથી યાર તમે લોકો. યાર શું યાર. કાર્યક્રમમાં આગળ વધતા પહેલા સૂર અને તાલનો સમન્વય સાધનારા આજના વાદ્યવૃંદના કલાકારોનું કુમારી હીર અને શ્રીજા અભિવાદન કરશે. નટુઆંગમ ગુરુ શ્રી ચંદન ઠાકોર અને શ્રીમતી નિરાલી ઠાકોર. કલાગુરુ શ્રી ચંદન ઠાકોર. નૃત્ય ભારતીના ડિરેક્ટર એવા કલાગુરુ શ્રી ચંદન ઠાકોર આપે આર્ટિસ્ટિક અને ક્રિએટિવ કોરિયોગ્રાફર તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આપશ્રીએ ભરતનાટ્યમની ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાઓ ઉપરાંત વિવિધ સંગીત અને વાદ્યોમાં સુંદર અને કલાત્મક રજૂઆત કરી, જેના કારણે ભરતનાટ્યમ જેવી અદ્ભુત નર્તન શૈલી ગુજરાતમાં ઘરે ઘરે પહોંચી શકી. છેલ્લા ઘણા વર્ષોથી આપ ભરતનાટ્યમ નૃત્યમાં પીએચડીના અને ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઝમાં માસ્ટર્સમાં એક્ઝામિનર તરીકે પણ સેવાઓ આપી રહ્યા છો. ભરતનાટ્યમ માટે આપની આ દીર્ઘકાલીન નૃત્ય આરાધના અને વિશાળ યોગદાન માટે આપને ભારત સરકારની
સિનિયર કલ્ચરલ સ્કોલરશિપ, ગુજરાત યુવા પ્રતિભા સન્માન, કલા ગુર્જરી, શૃંગારમણી, અમદાવાદ નગરરત્ન એવોર્ડ, ગુજરાત લોકકલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર જેવા સન્માન પ્રાપ્ત થવા ઉપરાંત આપ યુનેસ્કોમાં પણ યુવા મેમ્બર તરીકે પસંદગી પામ્યા છો. શ્રી ચંદન ઠાકોરના માર્ગદર્શનમાં નૃત્ય ભારતીની વિદ્યાર્થિનીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 18 દેશોમાં 3000 કરતાં પણ વધારે પરફોર્મન્સીસ આપ્યા છે. શ્રીમતી નિરાલી ચંદન ઠાકોર, આપ શ્રી નૃત્ય ભારતી સંસ્થાના આસિસ્ટન્ટ ડિરેક્ટર હોવા સાથે આપ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના માસ્ટર્સ ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી તરીકે કાર્યરત છો. નૃત્ય શિક્ષક હોવા સાથે આપ એક લીડિંગ નૃત્યકાર છો અને ગુરુ શ્રી ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ આપે દેશ વિદેશમાં 2500 કરતાં વધારે સફળ કાર્યક્રમો આપ્યા છે. વર્ષ 2025માં નૃત્યના ક્ષેત્રે આપને ગુજરાત નારીરત્ન એવોર્ડ અને વુમન એમિનન્સ એવોર્ડ જેવા સન્માનો પણ પ્રાપ્ત થયા છે. કંઠ્ય સંગીત શ્રી પંકિતભાઈ ડાભી, જાણીતા શાસ્ત્રીય ગાયક હોવા સાથે આપ લોકગાયકી, ગઝલ ગાયકી, ભક્તિ અને સૂફી ગાયકીમાં પણ મહારત ધરાવો છો. આપે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અનુસ્નાતકની પદવી અખિલ ભારતીય ગંધર્વ મહાવિદ્યાલય મંડળ મુંબઈથી મેળવેલ છે. હાલમાં આપ સ્વર આરાધના મ્યુઝિક એકેડમીના ડિરેક્ટર છો. કલાગુરુ શ્રી ચંદન ઠાકોર સાથે નૃત્ય ભારતી સંસ્થામાં આપ ઘણા વર્ષોથી જોડાયેલા છો અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે કેન્યા, કેનેડા, ઓસ્ટ્રિયા, મલેશિયા, બહેરેન જેવા દેશોમાં સંગીતના અનેક સફળ કાર્યક્રમો પણ આપ્યા છે. મૃદંગમ શ્રી સુબ્રમણ્યન અય્યર, આપે મૃદંગની તાલીમ શ્રી કેવી નારાયણ સ્વામી પાસેથી મેળવીને હાલમાં આપ કંજીરા દક્ષિણ ભારતીય સાંપ્રદાયિક વાદ્યની તાલીમ ઉસ્તાદ બી શ્રી સુંદર કુમાર પાસેથી લઈ રહ્યા છો. મૃદંગમમાં ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કરવાની સાથે આપ MBAમાં ફાઇનાન્શિયલ પ્રોફેશનલ તરીકે પણ કાર્યરત છો. આપ સંગીત શિક્ષક તરીકે દેશ વિદેશમાં SV સ્કૂલ ઓફ પર્કસિવ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ પણ આપી રહ્યા છો. વાયોલિન વાદક શ્રી ફેનિલ કુમાર સોની, તેઓએ પદ્મભૂષણ ડૉક્ટર N. રાજમ, શ્રી વિભાષ રાનાડે અને ડૉક્ટર રાકેશ માહિસુરી પાસેથી વાયોલિનની તાલીમ લીધી છે. હાલમાં તેઓ MS યુનિવર્સિટી ઓફ બરોડાના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં વાયોલિનના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક પામ્યા છે અને નૃત્ય ભારતી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે. મેકઅપ અશ્વિનભાઈ તપોધન, આપ ફિલ્મ, થિયેટર અને ટેલિવિઝન ક્ષેત્રે પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છો અને નૃત્ય ભારતી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છો. શ્રી અર્ચનભાઈ ત્રિવેદી, ગુજરાતી ફિલ્મ, થિયેટર અને નાટકના ખૂબ જ જાણીતા કલાકાર એવા શ્રી અર્ચનભાઈને નાટક અને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે અલગ અલગ એવા 32 જેટલા સન્માનોથી નવાજવામાં આવ્યા છે, જેમાં ગુજરાત સરકારનો સર્વોચ્ચ કક્ષાનો ગૌરવ પુરસ્કાર, નટરાજ પુરસ્કાર જેવા અનેક એવોર્ડ્સનો સમાવેશ થાય છે. આપ શ્રી એકમાત્ર એવા ગુજરાતી છો કે જેને લંડનના શેક્સપિયર ગ્લોબ થિયેટરમાં 2 વખત પરફોર્મ કરવાની તક મળી છે. એટલું જ નહીં, ઓસ્કાર એવોર્ડ્સની ઇન્ડિયન ફિલ્મ કેટેગરીમાં વન ઓફ ધ જ્યુરી મેમ્બર તરીકે પણ આપ પસંદગી પામ્યા છો.
જે આપનું મોટું અચીવમેન્ટ છે. લાઇટ અને સાઉન્ડ અનિલ જલગાંવકર. આપ શ્રી ઘણા સમયથી નૃત્ય ભારતી સાથે જોડાયેલા છો. વર્ણમ. વર્ણમ એટલે વર્ણન. ભક્ત કવિયત્રી મીરાબાઈ રચિત ગુજરાતી પદ. મુખરડાની માયા લાગી રે મોહન પ્યારા. તેના ઉપર અમે વર્ણમની રચના કરી છે. તેના પ્રથમ સંચારી ભાવમાં માતા યશોદા માખણ વલોવતા વલોવતા બાળકૃષ્ણને જોવે છે અને તેમને પોતાની પાસે બોલાવે છે. આનાકાની કરતા કૃષ્ણને પોતાની પાસે ખેંચી લાવી ખૂબ જ વહાલથી તેમને માખણ ખવડાવે છે અને વાત્સલ્યભરી નજરોથી જોઈ તેમના ઓવારણા લે છે. એટલામાં તો નટખટ કૃષ્ણ છટકીને નાસી જાય છે. આવા નટખટ કૃષ્ણના મુખડાની માયા મીરાબાઈને લાગી છે તે ભાવ વ્યક્ત કર્યો છે. તેના બીજા સંચારી ભાવમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર મુગ્ધ બનેલી ગોપીઓ રાસલીલામાં મગ્ન બની છે તે ભાવ દર્શાવ્યો છે. વર્ણમની બીજી પંક્તિ છે મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. આ પંક્તિમાં અમે કાલિયા મર્દનના પ્રસંગને વણી લીધો છે, જેમાં ગેડી દડો રમતા રમતા દડો યમુના નદીમાં પડી જાય છે ત્યારે ગોપાલ કૃષ્ણ વૃક્ષ ઉપર ચઢીને નદીમાં ઝંપલાવે છે અને પાણીમાં રહેલા કાળિયા નાગને નાથે છે. વર્ણમની ત્રીજી પંક્તિ છે પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. આ પંક્તિમાં અમે મીરાબાઈના ભગવાન શ્રી કૃષ્ણ સાથેના કાલ્પનિક લગ્ન પ્રસંગનું વર્ણન કર્યું છે, જેમાં આસોપાલવથી સજાવેલ લગ્ન મંડપ, લગ્ન વેદી, બ્રાહ્મણ કે જે હસ્તમેળાપ કરાવે છે, મંગળ ફેરા અને છેલ્લે મંગળવાદ્યો દર્શાવ્યા છે. વર્ણમની ત્યારબાદની અન્ય પંક્તિઓના શબ્દો પ્રમાણે સીધા જ ભાવ છે, જે આપ સરળતાથી સમજી શકશો. તો હવે આપ નિહાળો વર્ણમ રાગ કાફી તાલ આદિ.